નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોહિલ અને આજના નવા એક વિડીયોની અંદર આપણે કપાસનું ફિલ્ડ તમને બતાવવાના છીએ. હર હંમેશ આપણે નવા વિડીયો મૂકતા હોઈએ છીએ, નવી માહિતી આપતા હોઈએ છીએ. તો હજી સુધી જો તમે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા ખેતીવાડીને લગતી માહિતી મળતી રહે, જેની અંદર આપણે ખાસ ટપક સિંચાઈ પદ્ધતિને લગતા વિડીયો મૂકતા હોઈએ છીએ. રેન પાઇપ, ફુવારા લાઇન, મિની સ્પ્રિંકલર, આઈ ખેડૂત પોર્ટલ છે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા છે કે ઓનલાઈન ખેતીવાડીને લગતી કોઈ પણ માહિતી હોય કે કોઈ પણ ફોર્મ એના બહાર પડવાના હોય તો એને લગતી આપણે માહિતી આપતા હોઈએ છીએ. તો ખાસ આ નવા વિડીયોની શરૂઆત કરીએ તો એની અંદર હું તમને આજે વાત કરું કે આજે આ કપાસના ફિલ્ડ ઉપર આવેલો છું, જ્યાં ટપક સિંચાઈ પદ્ધતિનું ફિટિંગ છે અને કપાસ કેવો ઉગેલો છે એના વિશે આપણે વાત કરવાની છે. જુઓ તમે, અહીંયા 3 વાલનું ફિટિંગ છે, બરાબર છે, અને ટપક સિંચાઈ પદ્ધતિનું સરસ મજાનું ફિટિંગ થઈ ગયેલું છે અને ટપકનો ઉપયોગ કરી અને ખેડૂતે કપાસનું વાવેતર કરેલું છે, બરાબર છે. દર વખતે તમને આવા વિડીયો બતાવી અને મૂકતો હોઉં છું. તમને ઘણીવાર એવું થતું હશે કે એકને એક માહિતી આવતી હોય એવું લાગતું હશે, પણ આ ફિલ્ડની વિઝિટ આપણે જ્યારે જતા હોય ત્યારે અલગ ફિલ્ડની મુલાકાત લેતા હોય તો આપણને એવું લાગે કે ભાઈ આપણા ખેડૂતોને બતાવવા જેવું છે તો આપણે બતાવીએ છીએ. ખાસ એ હેતુથી કે ભાઈ તમે જોઈ શકો છો કે આ કપાસ કેવો છે, બરાબર છે. કપાસ સરસ મજાનો એક સરખું વાવેતર છે, એક સરખો ઉગાવો છે. તો આ બધું શા માટે કે ભાઈ તમને ખ્યાલ જ છે કે ભાઈ આપણે ટપક સિંચાઈ પદ્ધતિ લીધી છે કપાસના પાકમાં, અને ટપક સિંચાઈ પદ્ધતિથી આપણે એનો ઉપયોગ કરી અને વાવેતર કર્યું છે. તો સૌથી પહેલો મોટો ફાયદો હું હંમેશા કહેતો આવ્યો છું કે તમારું બિયારણ ફેલ જશે નહીં, બરાબર છે. જુઓ તમને કપાસ દેખાતો હશે, કપાસ મારી હાઇટનો છે, જે નાનું ગોળ રાઉન્ડમાં મારો ચહેરો દેખાય છે એની અંદર પણ તમે જોઈ રહ્યા છો કે ભાઈ કપાસ દેખાય છે, બરાબર છે. એકદમ વ્યવસ્થિત સારો એક સરખો ઉગાવો છે. જુઓ તમને આખા ખેતરમાં બતાવું તો એક સરખો ઉગાવો છે. ટપક સિંચાઈ પદ્ધતિનો પહેલો ફાયદો એ છે કે તમારું બિયારણ ફેલ નથી જતું. બીજો ફાયદો એ છે કે તમારે એક સરખો ઉગાવો થાય છે, બરાબર છે, કે ક્યાંક કપાસ આગળ નાનો પાછળ મોટો, બરાબર, વચ્ચે રહી ગયો હોય, હાવ ખુલ્લું પાણી પાતા હોય તો એવું બની શકતું હોય ને. વાવણીનો વરસાદ સરખો ન થાય તો આપણું બિયારણ પણ ફેલ જાય છે. જ્યારે એની સામે તમે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે તો ટપક સિંચાઈ પદ્ધતિથી તમારે એક સરખો કપાસ ઉગે છે, એકદમ કમ્પ્લીટ સારો સરસ મજાનો ઉગે છે, બરાબર છે. એના તમારે વાવેતરનો મોટો ફાયદો એ છે કે બિયારણ ફેલ નથી જતું, બરાબર. વચ્ચે જે જુઓ તમે, વચ્ચે પાટલું આખું કમ્પ્લીટ કોરું છે. શું કામે કે ભાઈ અહીંયા પાણી આવવાનું જ નથી. પાણી જે પડે છે તમને અહીંયા બતાવું, છોડના મૂળમાં જ પડે છે, બરાબર. જો અહીંયા છોડના મૂળમાં નળી દટાઈ ગયેલી છે, હું તમને બતાવું. નળી અહીંયા જો દેખાય છે નળી, તો આ નળી દટાઈ જવાથી પણ કંઈ થતું નથી. જોવો આ નળી દટાઈ ગઈ છે, આપણે એને પાછી બૂરી દઈએ છીએ. કહેવાનો મતલબ એમ છે તમને આગળ ક્યાંય નળી દેખાશે નહીં. એટલે કે કપાસનું વાવેતર કર્યું છે અને આપણે પાટલાની અંદર છાતી હાંકી અને નળી બુરાઈ જાય તો એમાં પણ કાંઈ નળીનો ઇસ્યુ આવતો નથી. પાણી જ્યારે આપણે આપવું છે ત્યારે આપી શકીએ છીએ. દવા, ખાતર, બિયારણ, આ બધી વસ્તુનો બચત થાય છે. પાણીની બચત થાય છે, વીજળીની બચત થાય છે. અને વાત કરીએ તો આ જે નળી અંદર દટાઈ જાય છે તો એનો કાંઈ ઇસ્યુ નથી. ઘણીવાર ઘણા ખેડૂતો પૂછતા હોય છે કે ભાઈ નળી દટાઈ જાય તેના વોલ બંધ થઈ જાય, તો કે ના, એવું કશો પ્રોબ્લેમ થતો નથી, બરાબર છે. આ ઉનાળામાં ફિટિંગ થયેલું છે, કપાસનું વાવેતર થયેલું છે, સરસ મજાનો કપાસ એક સરખો ઉગેલો છે. આ ખેડૂતને પહેલો ફાયદો એ થયો છે કે આનું બિયારણ ફેલ નથી ગયું, એક સરખો ઉગાવો મળ્યો છે. એ જ પ્રમાણે ઉત્પાદનમાં પણ ફાયદો થશે અને અત્યારે એને જે કંઈ પણ ખાતર દવા આપવાની છે તો ડાયરેક્ટ છોડને સીધા એના મૂળ સુધી પહોંચે છે. ત્યારબાદ નિંદામણની વાત કરીએ તો જો વચ્ચે પાટલું આખું ખાલી છે, એટલે કે વચ્ચે પાણી મળતું નથી, પાણી પાવાનું હોતું નથી. વરસાદનું જે નિંદામણ આવશે એ જ ખાલી નિંદામણ થશે. તો હર હંમેશ માટે હું કહેતો હોઉં છું મિત્રો કે ભાઈ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો, બરાબર. દરેક ખેડૂત મિત્રોને અનુરોધ છે કે તમારે આજની તો કાલ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી પડશે, અને અપનાવશો તો તમને ફાયદો એ થશે કે ભાઈ ટપક સિંચાઈ પદ્ધતિના હિસાબે મેં તમને પહેલાં પણ ઘણા ફાયદા કીધા હતા અને દર વખતે હું કહેતો જોઉં છું કે બિયારણ ફેલ નથી જતું, પાણીની બચત થાય છે, વીજળીની બચત થાય છે, સમયની બચત થાય છે, મજૂરીની બચત થાય છે, નિંદામણમાં આપણે ખર્ચ ઘટે છે, ખર્ચો આપણો ઘટે છે. આ બધી વસ્તુનો ખર્ચ ઘટે છે, એમ જ સામે ઉત્પાદનમાં પણ ફાયદો થાય છે. જે વર્ષે તમે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો છો એ જ વર્ષે તમારે ટપક સિંચાઈ પદ્ધતિનો ખર્ચો ઊભો થઈ જાય છે, કારણ કે ઉતારાની અંદર તમારે ફાયદો થાય છે. ઉતારામાં વીઘે આરામથી 5 મણ જેવો ઉતારો વ્યવસ્થિત ઉત્પાદનમાં આપણને ફાયદો થાય છે. જુઓ તમે, એક સરખો કપાસ છે અને એક સરખું સળંગ ઉગેલું છે. જુઓ તમે, આ ટપક સિંચાઈ પદ્ધતિ
અહીંથી આઉટલેટમાંથી જાય છે અને આ રીતે આગળ હાલી જાય છે અને આગળ જઈ અને પછી દટાઈ ગઈ છે. જુઓ, આ બધી વસ્તુ તમને વિડીયો દ્વારા મારફત દ્વારા સમજાવવાની અને બતાવવાનો હેતુ ફક્ત એ જ છે કે ભાઈ કપાસનું વાવેતર ખૂબ સારું એવું થાય છે. કપાસ નહીં, તમે કોઈ પણ પાક લઈ લો તો એ પાકની અંદર તમે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો તો જે ફાયદા મેં તમને બતાવ્યા એ બધા ફાયદાનો લાભ મળશે. આશા રાખું છું વિડીયોની અંદર માહિતી સારી લાગી હશે. હજી આ ચેનલ ઉપર જે કોઈ નવા મિત્રો આવે છે, જોવે છે, તો તમારો સપોર્ટ કરજો. તમારા આશીર્વાદ રૂપે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને બીજા વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.